સંતવાણી ભજન લોક ડાયરો દરેક વસ્તુ જ્યારે મિશ્રણ થાય છે ને ત્યારે મજા આવતી નથી. સંતવાણી જો કદાચ એકલી રે આવી સભા હોય એમાં સંતવાણી જોઈએ. કારણ કે પવિત્ર પુનસાડી તમારા વાધોડા ગામની અંદર અમારા શ્રી નટવરભાઈ ખરેખર સમાજમાં નામ મોટું છે કે મારા કઠવાડા સુધી બધા ઓળખે છે. અને ખરેખર એમને પણ એમના બાબાને પણ ફોન આવ્યો હતો કે તમારે ખાસ આવવું પડશે. મેં કીધું વાંધો નહીં, અમારા ભાઈને ઘણા દિવસ થઈ ગયા છે એટલે હું જરૂર આવીશ. વાલા સજ્જનો, મિત્રો, વડીલો અને અમારી ગત ગંગા એમાં લગભગ મારા ઘણા હમણાં એક ભાઈ હતા આપણા ચાંદખેડા વાળા, ઓડિયો વિડિયો ટીવી ગુજરાતી ફિલ્મ સિરિયલ દરેક વસ્તુની અંદર જો પ્રેરણા મળી હોય તો આવા સાધુ સંતોના આશીર્વાદથી ઘણી મોજ કરી છે. અને ખરેખર જોવા જઈએ તો આજનો આ દિવસ મકર સંક્રાંતિ પવિત્ર દિવસ, વર્ષનો પહેલો તહેવાર. જેમ કે આપણે દિવાળી ગણવી હોય તો ગણી શકાય. એમાં અમારા નટવરભાઈનો નવો દેશ નવા મકાનની અંદર જોગી આવા સંતો ભક્તો મહાન પુણ્યશાળી ગામની અંદર દૂર દૂરથી પધાર્યા હોય, સંતવાણી થતી હોય, લોક ડાયરો થતો હોય તો વાલા સજનો પરમાત્માની જરૂર આવવું. બાપુએ હમણાં વાણી કરી, હમણાં પેલા ભાઈ ઉગલાવાળા પણ ગઈ ગયા. ખૂબ મજાની રામદેવ પીરની વાણી કરી. પણ રામદેવ પીરને આપણે એક કામ કરવાનું છે કે બાપા રણુજામાં હોય, પીપળી ધામમાં હોય કે અમારા અમદાવાદમાં મોટા ધામની અંદર જો બિરાજમાન હોય, ત્યાંથી આપણે આપણા વાધોડા ગામની અંદર ભાઈ મારા તબલાવાળા ભાઈ સજાગ થઈ જાવ. કારણ કે આ દેશની અંદર ભગવતીમાં જોગમાયા એમની કુળદેવી પીર રામદેવ પીર બાપા ખેલ બ્રહ્માંડનો નાથ જેને કહેવામાં આવે. આજનું ભજન આપણે એટલા માટે રાખ્યું છે વાલા સજ્જનો મિત્રો કે નટવરભાઈના પરિવારને આ દેશની અંદર ખૂબ સુખ અને શાંતિ મળે. વાલા જય હો, જય હો, બોલો રામદેવ પીર મહારાજની. અને એક મારી જાહેરાત છે, કારણ કે હું ગમે ત્યાં જાઉં નડકાઠો મારું પરગણું અને નાગ વાલું લાગે ભાલ. પણ આછમાડ મુસે મારા વિહણા અરે રે મન લાડ લડાવે ઝાલાવા. રામદેવ પીર તમારી વાડીએ અને દાદા નવા સંતો ભક્તો કરે મેર. પણ લીલુડે ધોળું લાવજો ધણી. પવિત્ર પુનસાડીમાં ધ્રોડા ગામમાં અરે રે મારા નટવર ભાઈઓ તમે નિહમાં એ મારા નટવર વહેલા નિહડામાં. ઢોલ રે નગારા રાજ વાગે રામા
ધણી મારો